અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતા વિવિધ કચરાનો વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા કરાશે વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ। અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રાના મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતા વિવિધ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરશે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા। લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયકલ નિકાલ કરવા અંદાજે છેલ્લા 13 વર્ષથી જીપીસીબી દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે અંબાજી પદયાત્રા માર્ગ પર અત્યાર સુધીમાં 300 ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું। અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા વિવિધ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશ્ય સાથે 100 જેટલા સ્વયંસેવકોની ટીમ તેમજ 10 બોલેરો ગાડી, 10 ઈ-રિક્ષા તેમજ ઈ-બાઇકને પ્રસ્થાન કરાવવા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને તેમજ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જીપીસીબી ગાંધીનગર ખાતે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી। પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના સંદેશા સાથે કલાકારો દ્વારા જાગૃતિ દર્શાવતું શેરી નાટક ભજવીને સૌને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી। આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે બહુચરાજી મંદિર તેમજ પ્લેનેટ હેલ્થ ગાંધીનગર ખાતે કાપડની બેગના 2 એટીએમ મશીનનું ઈ લોકાર્પણ કરાયું હતું। જીપીસીબીના કેમ્પસમાં મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વેસ્ટ પ્લાસ્ટિક બોટલમાંથી તૈયાર કરાયેલ બેન્ચ અને વિવિધ આર્ટિકલના પ્રદર્શનને મંત્રી સહિત મહાનુભાવોએ નિહાળ્યું હતું। આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, વાઇલ્ડ લાઇફ પીસીસીએફ એન શ્રીવાસ્તવ, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયના અધિકારી યોગેશ કુમાર, જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થા જેડીએમએના પ્રમુખ દીપક પટેલ તેમજ એનઈપીઆરએના પ્રમુખ સહિત ઔદ્યોગિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા।